2 કલાક રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, રાજકોટ, અમરેલીમાં 2 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ। જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં 2 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ। સુરત, ભરૂચ, નવસારીમાં પણ 2 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ અને વલસાડમાં 2 કલાક ભારે વરસાદનું રેડ એલર્ટ, તો દીવ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જામનગર, દાહોદ, છોટાઉદેપુરમાં પણ 2 કલાકમાં વરસાદની આગાહી છે। મહીસાગર અને પંચમહાલમાં પણ 2 કલાકમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। નર્મદા, તાપી અને ડાંગમાં પણ 2 કલાકમાં વરસાદની આગાહી, તો વડોદરા, આણંદ અને બોટાદમાં પણ 2 કલાકમાં વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદમાં પણ 2 કલાકમાં ખાબકી શકે છે વરસાદ। બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ 2 કલાકમાં ખાબકી શકે છે વરસાદ। ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે। જે આગાહી કરવામાં આવી છે તે મુજબ રાજ્યના 13 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, રાજકોટ, અમરેલીમાં 2 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, તો જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં પણ 2 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ છે। આ તરફ સુરત, ભરૂચ અને નવસારીમાં પણ 2 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ અને વલસાડમાં પણ 2 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે। દીવ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ, તો જામનગર, દાહોદ, છોટાઉદેપુરમાં પણ 2 કલાકમાં વરસાદની આગાહી।